હેલો મિત્રો, ઓનલાઈન સ્ટડી જીપીએસસી અને યુપીએસસીમાં હું તમારું સ્વાગત કરું છું. જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો આજનો વિષય છે ગુજરાત પર એક નજર. બરાબર છે, જે ગુજરાતનું અવનવું વિષય જે જનરલ નોલેજ છે એના વિશે આજે આપણે વાત કરવાના છે. જો મિત્રો તમે આમાંથી ક્વેશ્ચનમાંથી 50 ક્વેશ્ચન રાખ્યા, તમે તમારા 40 સાચા ના પડે તો તમારે સમજી જવાનું કે તમારી તૈયારી હજી બાકી છે. બરાબર છે, કેમ કે મેં એવા જ ક્વેશ્ચન લીધા છે જે એક્ઝામમાં બહુ નોર્મલી છે, એમ જનરલ નોલેજ તરીકે પૂછાઈ શકે છે એવા છે. બરાબર છે ને, આ બધાને ખબર હોવી જોઈએ. ઓકે, તો આજે ચાલુ કરીએ છીએ. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન છે. તમે જોજો તમારા કેટલા સાચા પડે છે તો તમે કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, કચ્છ જિલ્લામાં ધીણોધરનો ડુંગર ભારતનો એકમાત્ર ડુંગરની મધ્યમાંથી કયું વૃત્ત પ્રસાર થાય છે? તો કયું વૃત્ત પ્રસાર થાય છે? કર્કવૃત્ત. યાદ રાખજો મિત્રો, એક જ ડુંગર છે જ્યાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તો કયો ડુંગર છે? ધીણોધરનો ડુંગર છે. બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, મહી ભારતની એકમાત્ર એવી નદી છે જે કર્કવૃત્તને ખાલી જગ્યાવાર ઓળંગે છે. તો કેટલી વાર ઓળંગે છે? કર્કવૃત્તને 2 વાર ઓળંગે છે. બરાબર છે. કઈ એવી નદી છે જે કર્કવૃત્તને 2 વાર ઓળંગે છે? તો કઈ નદી છે? મહી નદી છે. કઈ નદી છે? મહી નદી છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, 2 અક્ષાંશ વચ્ચેનું અંતર લગભગ કેટલું કિમી હોય છે? તો 111 કિમી. બરાબર. જે અક્ષાંશ હોય છે પૃથ્વીની રેખાંશ પર આવા, એની વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો 111 કિમી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચેનો ભાગ કયા નામે ઓળખાય છે? તો ઉષ્ણકટિબંધીય ભાગ તરીકે ઓળખાય છે. બરાબર. ઉષ્ણકટિબંધીય ભાગ તરીકે શું ઓળખાય છે? તો કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચેનો ભાગ ઓળખાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? તો 1,96,024 કિમી. બરાબર. અત્યારે કદાચ સુધારો થયો હશે, કેમ કે જમ્મુ કાશ્મીરમાં આપણે લીધું છે એટલે. બરાબર. નવું આવશે તો હું તમને અપડેટ કરી દઈશ. સેકન્ડ ક્વેશ્ચન છે, ભારતના કુલ વિસ્તારમાં ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? તો 5.96%. બરાબર. ભારતના કુલ વિસ્તારમાં ગુજરાતનું કેટલું ક્ષેત્રફળ છે? તો કેટલું આવશે? 5.96%. યાદ રાખજો. બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન છે, ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? તો 590. ગુજરાતની ઉત્તર દક્ષિણની 590 અને ગુજરાતની પૂર્વ પશ્ચિમની કેટલી આવશે? તો 500 આવશે. બરાબર. યાદ રાખજો. ચલો, એક ક્વેશ્ચન આવી જ ગયો છે. ગુજરાતની પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે? તો મેં તમને કીધું કેટલી છે? 500 છે. બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન જે છે, ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તો કચ્છ જિલ્લો છે. બરાબર છે. જે કેટલી દરિયા કિનારાની લંબાઈ ધરાવશે? 406. બરાબર. ભારતનો કે તો ગુજરાત આવશે, પણ ગુજરાતનો કે તો કચ્છ આવશે. ભારતનો ગુજરાત કે તો ગુજરાતનો કેટલો આવશે? તો 1600 કિમી આવશે. બરાબર. 990 માઇલ આવશે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, કચ્છનો અખાત કોને કોને જુદા પાડે છે? તો કચ્છ અને કાઠિયાવાડને. કચ્છ અને કાઠિયાવાડને કયો અખાત જુદા પાડે છે? તો કચ્છનો અખાત. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, ખંભાતના અખાતની દક્ષિણે કયો સાગર આવેલો છે? તો અરબ સાગર આવેલો છે. અરબ સાગર ક્યાં આવેલો છે? તો ખંભાતના અખાતની દક્ષિણ સાગર આવેલો છે. બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન છે, ગુજરાતની સ્થાપના તમને બધાને ખબર છે 1 મે 1960 થઈ હતી. બરાબર. યાદ રાખજો. ગુજરાતના કયા મેળાને સૌથી મોટો મેળો માનવામાં આવે છે? તો વૈઠાનો મેળો. વૈઠાના મેળાને ગુજરાતનો સૌથી મોટો લોકમેળો માનવામાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વૈઠાનો મેળો ક્યાં ભરાય છે? તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૈઠા ગામે ભરાય છે. બરાબર છે. યાદ રાખજો. વૈઠાનો મેળો ક્યાં ભરાય છે? તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૈઠા ગામે ભરાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વૈઠાના મેળામાં શું થાય છે? તો ગધેડાની મોટા પાયે લે વેચ થાય છે. બરાબર છે. જે ગધેડા હોય છે અને વેચાણ કિંમત એની વેચાણ થાય છે, એમ એક આને આપે અને એ રીતથી હોય છે વૈઠાના મેળામાં. સેકન્ડ ક્વેશ્ચન છે, શામળાજીનો મેળો ક્યાં ભરાય છે? તો અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીના કિનારે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શામળાજીનો મેળો ક્યાં ભરાય છે? તો અરવલ્લી જિલ્લામાં કઈ નદીના કિનારે ભરાય છે? તો મેશ્વો નદીના કિનારે ભરાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, ભારત પર સૌપ્રથમ આક્રમણ કરનાર રાજા કોણ હતો? સોરી, અહીંયા થોડી ભૂલ થઈ છે, પણ યાદ રાખજો કે ભારત પર સૌપ્રથમ આક્રમણ કરનાર રાજા કોણ હતો? તો સિકંદર હતો. બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન છે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. બરાબર છે.
સેકન્ડ ક્વેશ્ચન જો છે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, બરાબર. રાષ્ટ્રપતિ આપણે જોયા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. જો તમે મિત્રો નવા હોય તો ઓનલાઈન સ્ટડી જીપીએસસી અને યુપીએસસીને તમે સબસ્ક્રાઈબ કરી લો ચેનલને, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. આ છે મારો નંબર, જેથી તમે જોઈન લખીને મોકલો તો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ અને દરેક વિડીયોની નોટિફિકેશન અને ફ્રી પીડીએફ તમને મળી રહેશે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી વિશ્વનાથ આનંદ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વિશ્વનાથ આનંદે રાજીવ ગાંધી ખેલરત્ન પ્રથમ એવોર્ડ મેળવ્યો હતો. જો મિત્રો વિડીયો બનાવવાના પીડીએફ બનાવવામાં બહુ મહેનત લાગે છે તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વધારે ને વધારે શેર કરો, જેથી બીજા મિત્રો અમારી સાથે જોડાઈ શકે, બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન છે પ્રથમ રેલવે ક્યાંથી ક્યાં ચાલુ થઈ હતી? તો મુંબઈથી થાણા, બરાબર. પ્રથમ રેલવે ક્યાંથી ક્યાં ચાલુ થઈ? તો મુંબઈથી થાણા પ્રથમ રેલવે ચાલુ થઈ હતી. સેકન્ડ ક્વેશ્ચન છે પ્રથમ બેંક કઈ હતી? તો બેંક ઓફ હિન્દુસ્તાન. પ્રથમ બેંક કઈ હતી? બેંક ઓફ હિન્દુસ્તાન. સેકન્ડ ક્વેશ્ચન છે ટપાલ સેવા કઈ સાલમાં શરૂ થઈ હતી? તો 1837માં. કઈ સાલમાં શરૂ થઈ હતી? 1837માં ટપાલ સેવા શરૂ થઈ હતી. સેકન્ડ ક્વેશ્ચન સૌથી ઊંચું યુદ્ધ સ્થળ કયું છે? તો સિયાચીન ગ્લેશિયર. કયું છે? સિયાચીન ગ્લેશિયર. સિયાચીન ગ્લેશિયર સૌથી ઊંચું યુદ્ધ સ્થળ છે. સેકન્ડ ક્વેશ્ચન જે છે સૌથી લાંબી નદી? ગંગા નદી, બરાબર. ગંગા નદી સૌથી લાંબી નદી છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે ગંગા નદીની લંબાઈ કેટલી છે? તો 2510 કિમી છે, બરાબર છે. યાદ રાખજો, ઘણીવાર એક્ઝામમાં આ પણ પૂછાઈ શકે છે કે એની લંબાઈ કેટલી છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે સૌથી લાંબી ટનલ? તો જવાહરલાલ ટનલ. જવાહરલાલ ટનલ સૌથી લાંબી ટનલ છે, બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન છે સૌથી લાંબો રેલવે પ્લેટફોર્મ? ગોરખપુરમાં છે. અને ગોરખપુર ક્યાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. સૌથી લાંબો રેલવે પ્લેટફોર્મ ક્યાં છે? તો ગોરખપુર, ઉત્તર પ્રદેશમાં. ઓકે, ઉત્તર પ્રદેશની કેપિટલ શું છે? તો લખનઉ, બરાબર છે. યાદ રાખજો, લખનઉ કઈ નદીના કિનારે વસ્તુ છે? તો ગોમતી. તાત્કાલિક અત્યારે એના સીએમ છે યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે મમતા બેનર્જી. યાદ રાખજો મિત્રો. સેકન્ડ ક્વેશ્ચન છે સૌથી લાંબો નેશનલ હાઈવે નંબર કયો છે? તો હાઈવે નંબર 7. હવે હાઈવે નંબર 7 કઈથી ક્યાં જોડે છે? તો વારાણસીથી કન્યાકુમારીને જોડે છે, બરાબર. સૌથી લાંબો નેશનલ હાઈવે નંબર 7 છે. કઈથી કઈ જોડે છે? તો વારાણસીથી કન્યાકુમારી. સેકન્ડ ક્વેશ્ચન જો છે સૌથી વધુ રસ્તા બદલનારી નદી કઈ છે? તો કોસી નદી છે. કોસી નદી એવી છે જે સૌથી વધુ રસ્તા બદલે છે. જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન મળે અને તમે અમારી ચેનલને વધારે ને વધારે શેર કરો, જેથી દરેક મિત્રો અમારી સાથે જોડાઈ શકે છે. વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે મિત્રો, તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. સેકન્ડ ક્વેશ્ચન છે ભારતમાં સૌથી વધુ નોકરી આપનાર? તો ભારતીય રેલવે. ભારતીય રેલવે ભારતમાં સૌથી વધુ નોકરી આપી છે, બરાબર છે. યાદ રાખજો. સેકન્ડ ક્વેશ્ચન છે સૌથી નાની વય રાષ્ટ્રપતિ બનનાર? નીલમ સંજીવ રેડ્ડી. એ કોણ હતા? તો બિનહરીફ હતા. એમની સામે કોઈ ઉભું રહ્યું નહોતું અને એમ જ રાષ્ટ્રપતિ બન્યા હતા. સેકન્ડ ક્વેશ્ચન છે ભારતનો બગીચો તો કોને કહેવામાં છે? બેંગ્લોર. બેંગ્લોરને ભારતનો શું કહેવામાં આવે છે? બગીચો કહેવાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે ભારતનું પેરિસ? તો જયપુર. જયપુર ભારતનું શું છે? પેરિસ છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે સરોવરોનું નગર તો કયું હશે? શ્રીનગર. શ્રીનગર છે સરોવરોનું નગર છે. પૃથ્વી પરનું સ્વર્ગ કયું છે? તો કાશ્મીર. કાશ્મીર છે એ પૃથ્વી પરનું સ્વર્ગ છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે 5 નદીઓની ભૂમિ? પંજાબ, બરાબર. પંજાબ છે એ 5 નદીઓની ભૂમિ છે. 5 નદીઓના મિલનથી બને ત્યાં થાય છે, એટલે એનું નામ શું પાડ્યું છે? પંજાબ પાડ્યું છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે દેશની સેવા બદલ કયો પુરસ્કાર આપવામાં છે? તો લોકમાન્ય તિલક પુરસ્કાર આપવામાં આવે છે. લોકમાન્ય તિલક પુરસ્કાર કોને આપવામાં છે? તો દેશની સેવા બદલ આપવામાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે આરામ હરામ હે? જવાહરલાલ નહેરુ. કોને કહ્યું હતું? આરામ હરામ હે તો જવાહરલાલ. જો મિત્રો મેં બધા જ ક્વેશ્ચન લીધા છે જે ગુજરાતમાં જનરલ નોલેજ છે અને જે પૂછાવાની સંભાવના છે, બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન છે જય હિન્દ કોને આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. સુભાષચંદ્ર બોઝે શું આપ્યું હતું? જય હિન્દ. સેકન્ડ ક્વેશ્ચન છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો? સ્વામી
વિવેકાનંદે. સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું? ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી મંડ્યા રહો. એટલે મિત્રો આપણે મહેનત ચાલુ જ રાખવાની જ્યાં સુધી આપણે એક્ઝામમાં પાસ ના થઈ જઈએ. એકવાર બે વાર નહીં, પણ આપણે મહેનત કન્ટિન્યુઅસલી ચાલુ રાખવાની, તો જ આપણને એનું પરિણામ મળે. સેકન્ડ ક્વેશ્ચન છે, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. તો કોણ છે? ઇકબાલ. કોને કહ્યું છે? ઇકબાલે શું કીધું છે? સારે જહાં સે હિન્દુસ્તાન હમારા. જો મિત્રો તમને લાગે કે આ ક્વેશ્ચન બહુ ઇઝી છે અને નહીં પૂછાઈ શકે, તો એવું નથી, બરાબર. આ પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે. મેરા ભારત મહાન કોને કહ્યું હતું? રાજીવ ગાંધી. મેરા ભારત મહાન રાજીવ ગાંધીએ કહ્યું હતું. સેકન્ડ ક્વેશ્ચન છે, ભારત. તો મિત્રો શું છે? આ બધી એજન્સી છે જેમાં આપણી રોવ છે, મોસાદ છે. આ ભારતની આપણી એ કઈ છે? તો રોવ છે, બરાબર છે, જે આપણી ગુપ્તચર સંસ્થા છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. એવી રીતે બીજા દેશની પણ છે. ઇઝરાયલની કઈ છે? તો મોસાદ છે. કઈ છે? મોસાદ. સેકન્ડ ક્વેશ્ચન છે, જાપાનની કઈ હશે? તો મિત્રો નાઇચો. યાદ રાખજો, બરાબર છે. જાપાનની કઈ છે ગુપ્તચર સંસ્થા? તો નાઇચો. સેકન્ડ ક્વેશ્ચન છે, ઇજિપ્તની કઈ છે? તો મુખબારત. ઇજિપ્તની કઈ છે? મુખબારત. સેકન્ડ ક્વેશ્ચન છે, ઈરાનની સાવક. ઈરાનની શું છે? સાવક છે. સેકન્ડ ક્વેશ્ચન છે, પાકિસ્તાન. તો ISI, બરાબર. એ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા છે, ISI. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, USAની કઈ છે? તો FBI, ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન છે અને લાસ્ટ ક્વેશ્ચન છે આજ વિડીયોનો આપણો, કે ઈરાકની ગુપ્તચર સંસ્થા કઈ છે? તો અલ મુખબારત, બરાબર છે. યાદ રાખજો. તો આ હતા મિત્રો ગુજરાતના જે જનરલ નોલેજ ટાઈપ ક્વેશ્ચન છે જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. હજી હું તમને આખું ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતનો ઇતિહાસ અને IMP બધા પ્રશ્નો છે એ, અને IPC, CRPC અને એવિડન્સ સેક્શન બધું જ તમને કરાવીશ, બરાબર. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી દરેક વિડીયો તમને મળી જાય અને કોઈ વિડીયો તમે જોવાનું ચૂકશો નહીં. ઓકે, થેન્ક યુ. ચાલો.